નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો, જો તમે હંમેશા અશાંત રહેતા હોય, ઘરમાં પણ અશાંતિ રહેતી હોય, તો એ અશાંતિને કેવી રીતે દૂર કરી શકાય તેના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, તમે જે વાતો અને પરિસ્થિતિઓથી ચિંતિત થઈ જાઓ છો, જે તમારા નિયંત્રણમાં નથી, તો એનું પરિણામ તમારી જિંદગીની બરબાદી અને ભવિષ્યને ખરાબ કરવાનું છે. તો ક્યારેય જે વસ્તુ નિયંત્રણમાં નથી, જે વસ્તુ તમારા હાથમાં નથી, એના વિશે ચિંતા કરવી નહીં. અને જે વસ્તુ તમારા હાથમાં છે તેના પર હંમેશા ધ્યાન આપવું. નંબર 2, આ દુનિયામાં સૌથી મોટી ચીજ છે સન્માન. સન્માન એમ જ નથી મળતું, એ આપણા ચરિત્ર, કર્મો અને આપણા સ્વભાવથી કમાવી શકાય છે. નંબર 3, કાં તો ચૂપ રહો અને કાં તો એવા શબ્દો બોલો જે મૌનથી પણ વધારે કિંમતી હોય. નંબર 4, ફૂલ કેટલોય પણ સુંદર હોય, પરંતુ તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ પણ કેટલોય સુંદર હોય, તેના વખાણ તેના ગુણોથી જ થતા હોય છે. નંબર 5, તમે તમારી ભૂલોથી ત્યારે જ શીખો છો જ્યારે તમે તમારી ભૂલોનો સ્વીકાર કરો છો. નંબર 6, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જમાનો જ્યારે પણ મુશ્કેલીઓ આપે છે, ત્યારે ભગવાન આપણા માટે હજારો રસ્તાઓ ખોલી નાખે છે. બસ આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. નંબર 7, સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. દિલને શાંતિ ના મળે તો કહેજો. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ માણસ બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ દે છે. જ્યારે માણસની જરૂરત બદલાઈ જાય છે, ત્યારે માણસનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જાય છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્નો 1000 વાર કરે છે. જે માણસને સૌથી વધારે પ્યાર કરીએ છીએ ને, એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે. જીવનમાં ક્યારેય પણ કોઈનાથી તુલના ના કરો મિત્રો, કારણ કે તમે જે પણ છો એ સર્વશ્રેષ્ઠ છો. એ લોકોની પાછળ ક્યારેય ના ભાગતા જે લોકોને તમારી પરવાહ જ નથી. અનુભવ કહે છે કે કોઈ એક પર ભરોસો કરીને જુઓ, એ જ માણસ તમને બીજા પર, કોઈ પર પણ ભરોસો ના કરવાનું શીખવાડી દેશે. માફીનો હકદાર ભૂલ કરવાવાળા હોય છે, ચાલાકી કરવાવાળા ક્યારેય નહીં. પોતાને એવા બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, તમને કંઈ પણ દુઃખ ના થવું જોઈએ. જીવનમાં
ક્યારેય કોઈથી ઉમેદ ના રાખતા મિત્રો, કારણ કે જે માણસ સાથે ઉમેદ રાખેલી હોય અને જે માણસ ઉપર ભરોસો સૌથી વધારે કરેલો હોય એ માણસ જ જ્યારે તમારો વિશ્વાસ તોડી દેશે ત્યારે તમને ખૂબ દુઃખ થશે. એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના પર રાખો. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે રાત કેટલી પણ કાળી હોય તેમ છતાં તારા ચમકે જ છે. એટલે દુઃખ કેટલુંય પણ હોય તેમ છતાં ભગવાન એ માણસની નજીક રહે જ છે. આપણને જે કંઈ પણ બનાવે છે એ આપણા વિચારો જ બનાવે છે. એટલે શબ્દો પર નહીં પરંતુ વિચારો ઉપર ધ્યાન આપો. વીતી જશે આ સમય, પણ થોડી ધીરજ રાખો. ખુશી નથી ટકી શકી તો દુઃખની પણ શું ઓકાત છે. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેક કોઈ બીજા લોકોને ના માનવા જોઈએ, કારણ કે બીજા લોકોને પોતાની મુશ્કેલીઓનું કારણ માનીને તમારી મુશ્કેલી ઓછી નહીં કરી શકો. જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરશો મિત્રો, કારણ કે દુનિયા એ જ વસ્તુને નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહાર હોય છે. ભલે તમારી પાસે કેટલાય અસત્ય કેમ ના ઊભા હોય, પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ દેખાય છે. તમારી મંજિલનો રસ્તો બીજાને પૂછશો તો ભટકી જશો, કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું. આ સમયમાં ભરોસો ફક્ત ને ફક્ત પોતાના ઉપર રાખો, કારણ કે બીજા પર જો રાખશો ને તો હંમેશા દુઃખ જ મળશે. જીવનમાં એ સપનાઓનું તૂટવું બહેતર હોય છે જે સપનાઓ માટે માણસ ખુદ તૂટી જતો હોય. વધારે બોલવા અને હસવાવાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે. મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાના માણસને પણ ક્યારેય નાનો મહેસૂસ ના થવા દે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરતની હોય છે. જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તમારી ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધ ના બનાવો મિત્રો, પરંતુ સંબંધ માટે ટાઈમ જરૂર કાઢો. જિંદગીમાં મંજિલ તો મળી જાય છે, પરંતુ એ લોકો નથી મળતા જેને આપણે દિલથી ચાહતા હોઈએ છીએ. જિંદગી એકવાર મળે છે એ ખોટી વાત છે, પરંતુ મોત એકવાર મળે છે, જિંદગી તો દરરોજ મળે છે. આ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે. જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે
તો તમારે ચાલતા રહેવું જ પડશે. બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો મિત્રો, પરંતુ ક્યારેય કોઈનું દિલ ના જલાવતા. ખોઈ દીધા પછી જ સમજણમાં આવે છે કે કેટલો કિંમતી હતો એ સમય, એ માણસ અને એ સંબંધ પણ. જિંદગીમાં એક દિવસ એવો પણ આવે છે કે બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે અને દિલ કહે છે કે જે ચાલી રહ્યું છે, જેવું પણ ચાલી રહ્યું છે, બસ ચાલવા દો. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે એમની જેમ ઇગ્નોર કરતા શીખી જશો. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી, પરંતુ જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એમણે જ મને ફાલતુ હોવાનો અહેસાસ કરાવ્યો છે. જ્યારે કોઈ માણસને કોઈ બીજા વ્યક્તિથી દગો મળે છે ત્યારે તે લડી પડે છે, પરંતુ જ્યારે તેને પોતાનાઓથી દગો મળે છે ત્યારે તે ચૂપ થઈ જાય છે. જીવનમાં તમે પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું તમને બરબાદ કરી દેશે. મારો ગુસ્સો અને પ્યાર ફક્ત એ લોકો માટે છે જેમને હું પોતાના સમજું છું. લોકો હંમેશા એમના ખોવાથી ડરતા હોય છે જે તેમના હોતા જ નથી. જેવી રીતે હવા એક દિશામાં જ નથી વહેતી, એવી જ રીતે માણસની કિસ્મત પણ બદલતી રહે છે. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે. એ લોકોથી તો દુનિયા જ સારી લાગે છે જે લોકોને તમારી નજદીકી પસંદ નથી. ખુશીનો એક જ ઉપાય છે કે જૂની વાતોને બીજી વાર ના વિચારવી. વધારે વિચારવાનું બંધ કરી દો અને એ દુનિયામાંથી બહાર આવો જે હકીકતમાં છે જ નહીં. હંમેશા એકલા જીવતા શીખી લો, કારણ કે જરૂર નથી કે જે આજે તમારી સાથે હોય એ કાલે પણ તમારી સાથે હોય. આપણી પાસે કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ કોલ અને મેસેજ એમના જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.